છે અને પ્રધાનમંત્રી દીનદયાળ ઔષધ સ્ટોર કરીને જૂનાગઢમાં ચાલુ કરવામાં આવેલું છે. ત્યાં બધી જ દવાઓ ખૂબ જ સસ્તા ભાવે મળી રહી છે, જે આ પ્રધાનમંત્રીનો ખૂબ સારો પ્રયોગ છે અને જેના દ્વારા આમ જનતાને ખૂબ જ સસ્તા ભાવે જે મોંઘી દવાઓ છે, બ્રાન્ડેડ દવાઓ પણ સસ્તા ભાવે મળી રહી છે. જેથી પ્રધાનમંત્રીએ જે કર્યું છે બહુ સરસ કામ કરેલું છે. અને હું અહીંયા આવેલો હતો દવા લેવા અને જે ખૂબ જ સસ્તા ભાવે મળે છે, જે બહાર મેડિકલમાં બહુ વધારે ભાવે મળતી હોય છે. દીનદયાળ જનઔષધિ સ્ટોરમાંથી નેહલ પાઘરા સેન્ટર ઇન્ચાર્જ બોલું છું. અમે 14 નવેમ્બરના રોજ મેડિકલ સ્ટોરનું ઉદ્ઘાટન કરેલું છે, જેમાં જૂનાગઢના માણસોએ ઘણો સહયોગ આપેલો છે અને એનો લાભ પણ ઉઠાવે છે. તો હું બધાને એ અપીલ કરીશ કે અહીંના ડૉક્ટરો જે સરકારી છે કે પ્રાઇવેટ છે તે પણ પેશન્ટને જેનરિક નામથી દવા લખી આપે અને ઉપયોગી થાય તેવી બધી દવાઓ અમે ઉપલબ્ધ કરવાની કોશિશ કરીએ છીએ અને ઘણી બધી દવાઓ ઉપલબ્ધ પણ છે. તો એ પેશન્ટને એક અમારી નમ્ર વિનંતી છે કે અમને સપોર્ટ આપે અને જેટલી દવાઓ છે એની ભરપૂર ઉપયોગ ઉઠાવે. અને જે અમારી પાસે દવા છે બહુ જ રાહત ભાવે મળે છે. 20થી 90% સુધીનું ડિસ્કાઉન્ટ સરકારે આપેલું છે. પ્રધાનમંત્રીએ જે યોજના બહાર પાડેલી છે એનો બધા માણસો બને એટલો વધારે ઉપયોગ કરે અને સહકાર આપે એવી મારી નમ્ર વિનંતી છે.